બોટાદમાં ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો ભવ્ય વિજય થયો હતો. દેવપક્ષની તમામ 7 બેઠકો પર ભવ્ય વિજય થયો હતો. સાધુ પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની તમામ બેઠક પર વિજય થયો હતો. વિજેતા ઉમેદવાર અને સાધુ સંતો દ્વારા ગોપીનાથજી મહારાજજીના જયના નારા લગાવ્યા હતા. ચૂંટણી અધિકારી દ્વારા તમામ ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં દેવપક્ષના વિજેતા ઉમેદવાર જાહેર થયા હતા. રવિવારે યોજાયેલી ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આજે ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં શરૂઆતની મતગણતરી દરમિયાન પ્રથમ સાધુ અને પાર્ષદની 2 બેઠકની મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં સાધુ બેઠકના હરિજીવન સ્વામી અને પાર્ષદ બેઠકના પોપટ ભગતની જીત થઈ હતી. સૌપ્રથમ કુલ 7 બેઠકમાંથી 3 બેઠક પર દેવપક્ષનો વિજય થયો હતો. દેવપક્ષના સાધુ સંતોમાં જીતને લઈને આનંદ જોવા મળ્યો હતો, જે બાદ તમામ 7 બેઠકો પર પણ દેવપક્ષનો વિજય થયો છે. વિજેતા ઉમેદવાર અને સાધુ સંતોએ ગોપીનાથજી મહારાજની જયના જયકારા લગાવ્યા હતા. ચૂંટણી અધિકારીએ દેવપક્ષના તમામ ઉમેદવારોને વિજેતા જાહેર કર્યા હતા. આ મતગણતરી દરમિયાન શરૂઆતમાં આચાર્ય પક્ષને મતગણતરી બૂથ પર કાગળ અને પેન નહીં લઈ જવા માટે ચૂંટણી અધિકારીએ ના પાડતા વિવાદ થયો હતો. જોકે બાદમાં ચૂંટણી અધિકારીએ પેન તેમજ કાગળ લઈ જવાની મંજૂરી આપતા વિવાદ શાંત થયો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી શરૂ થઈ હતી. દેવપક્ષના સાધુ બેઠકના શાસ્ત્રી હરિજીવન સ્વામી તો પાર્ષદ બેઠકના પોપટ ભગતની જંગી મતોથી જીત થઈ છે. શાસ્ત્રી હરિજીવન સ્વામીને કુલ 107 મત 119 માંથી મળ્યા છે, તો આચાર્ય પક્ષના સાધુ ઉમેદવારને માત્ર 12 મત મળ્યા છે. દેવપક્ષના પાર્ષદ પોપટ ભગતને કુલ 69 માંથી 62 મત મળ્યા છે. આમ ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો ભવ્ય વિજય થયો હતો. દેવપક્ષની તમામ 7 બેઠક પર ભવ્ય વિજય થયો હતો. સાધુ પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની તમામ બેઠક પર વિજય થયો હતો. વિજેતા ઉમેદવાર અને સાધુ સંતો દ્વારા ગોપીનાથજી મહારાજજીના જયના નારા લગાવ્યા હતા. ચૂંટણી અધિકારી દ્વારા તમામ ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા. ચૂંટણી લઈ આજે મતગણતરી કેવા પ્રકારનું પરિણામ, કેટલો આનંદ, કેટલો ઉત્સાહ છે? ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ. દેવપક્ષના તમામ સંતો વડતાલ ગાદીના ગઢડા, જુનાગઢ, વડતાલ પ્રોપર અને દેવપક્ષના તમામ સંતો, તમામ હરિભક્તો, આગેવાનો બધાના સહિયારા પુરુષાર્થની આ જીત છે. અને દેવપક્ષના તમામ વડીલ સંતોએ અને હરિભક્તોએ અમારા ઉપર અને ગ્રસ્ત સભ્યો ઉપર જે વિશ્વાસ મૂક્યો એની આ જીત છે. અને સંપ્રદાયમાં શાંતિનો સંદેશ સુંદર ફેલાયો છે. આટલા વર્ષોમાં જ્યારથી ગઢડા મંદિરમાં ચૂંટણી દાખલ થઈ આઝાદી પહેલાં, ત્યારથી ફર્સ્ટ ટાઈમ આ કિસ્સો હશે કે 11,000 ઉપરાંત મતોથી દેવપક્ષની જીત થઈ છે. અને સામા પક્ષે હાર્ડલી 1700-1800 જ મત મળ્યા છે. એનાથી આપ સૌ સમજી શકો છો કે કેટલો વિશ્વાસ ગુમાવી બેઠા છે. સંપ્રદાયમાં અશાંતિનો માહોલ જે ફેલાયો છે એને દેવપક્ષના સંતોએ, હરિભક્તોએ જાકારો આપ્યો છે. હવે એને ખાસ સમજવાની જરૂર છે અને શાંતિ લે અને બીજાને શાંતિ લેવા દે એવી અમે વિનંતી કરીએ છીએ. બોલો ગોપીનાથ. ગૃહસ્થ વિભાગના પટેલ બટુકભાઈ ઉદ્ધવજીભાઈ ને 10,779 મત, જનકભાઈ મોહનભાઈ પટેલને 10,773, વિનુભાઈ ભવનભાઈ રાખોલિયાને 10,742, સુરેશભાઈ દામજીભાઈ દાબાણીને 10,706 મત મળેલા છે. તે રીતે ગૃહ વિભાગમાંથી કુલ 4 ઉમેદવારો જે દેવપક્ષના છે તે વિજયી થયેલા છે. જ્યારે સાધુ પક્ષમાં શાસ્ત્રી હરજીવનદાસ સ્વામીએ ને 107 મત મળેલા છે. તેઓ પણ વિજેતા જાહેર થયેલા છે. પાર્ષદ વિભાગમાંથી પોપટ ભગતને 62 મત મળેલા છે, તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. જ્યારે અન્ય એક બ્રહ્મચારી વિભાગની પોસ્ટ હતી તે અગાઉ બિનહરીફ જાહેર કરવામાં આવેલી છે. તમામ બેઠક પર દેવપક્ષ વિજેતા થયું. હા, તમામ મિલકતો પોસ્ટ ઉપર દેવપક્ષ વિજેતા થયેલ છે. ઓકે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.